આ દુનિયામાં સૌથી સસ્તું શું છે ખબર છે? વિશ્વાસ. એકવાર માણસ વિશ્વાસ કરી લે પછી પોતાના જ હાથોથી પોતાની જ બરબાદીના કાગળ ઉપર સહી પણ કરી દે છે. રશ્મિ ભાભી, તમે મને ખાલી કંપની નથી સોંપી. પણ જ્યારથી રાધા આ ઘરમાંથી બહાર નીકળી છે ત્યારથી એ લોકો મળ્યા જ નથી. લાઈક એ લોકો વચ્ચે કોઈ કમ્યુનિકેશન જ નથી. રાધા જે રીતે હારીને ઘરમાંથી બહાર નીકળી ગઈ છે એવી જ રીતે શૌર્ય પણ હાર્યો છે, બરાબર? હવે એક વાત વિચાર કે બંને હારેલા ભેગા મળી ગયા તો ઓ માય ગોડ, તો હવે શું કરવાનું છે? એ જ વિચારવાનું છે ને બેટા. માણસને હરાવવો હોય ને તો એના શરીર પર નહીં, એના મન પર હુમલો કરવો જોઈએ. એટલે રાધાનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે એનો આત્મવિશ્વાસ. એના આત્મવિશ્વાસને આપણે તોડી નાખવાનો છે. એને એવી જગ્યાએ મારવાનું છે કે ઘા દેખાય જ નહીં. એને અંદરથી તોડી નાખવાની છે આપણે. રોજ એક નવો હુમલો, રોજ એક નવી ઘટના. યસ, સમજી ગઈ. એટલે હવે આપણે રાધાને જીતવી નહીં, તોડવાની છે, રાઈટ? યસ, ઓફકોર્સ. હવે તું સમજી બેટા. ઓકે, સો હવે મને એમ કહો કે શરૂઆત ક્યાંથી કરવાની છે? શરૂઆત યોગ્ય સમયની રાહ તો જોવી પડશે ને બેટા. આ મુદ્દા વડે આંબા ના પાકે. તેલ જો, તેલે ધાર જો. બાય. ઠીક છે. તમે મારી સાથે આવશો? કે શાંત આવો. ડૉક્ટર સાહેબ, શું સિરિયસ છે? મેં જેટલી તપાસ થઈ શકે એટલી અહીંયા કરી છે, પરંતુ જે લક્ષણો દેખાય છે એ સારા નથી. એટલે હું તમને ખોટી આશા આપવા નથી માંગતો, પણ મને લાગે છે કે એમની પાસે બહુ સમય નથી. ડૉક્ટર સાહેબ, કોઈ રસ્તો નહીં હોય? અત્યારે સૌથી મોટો ઈલાજ દવાનો નહીં, પરંતુ પોતાના માણસોના સાથનો છે. એમની કોઈ અધૂરી ઈચ્છા હોય, એમને કોઈને મળવું હોય, કોઈ વાત કેવી હોય, તો મોડું ના કરતા. પણ સાહેબ, આ માજીને આખું ગામ પોતાની માં સમજે છે, તો આ વાત અમે બધા સામે કઈ રીતે કરી શકીએ? જો તમે ધીરજ રાખો ને હમણાં રડશો નહીં. દર્દીને છેલ્લી ક્ષણોમાં પોતાના લોકોનો ચહેરો હસતો દેખાય ને, એ જ સૌથી મોટી વાત છે. હે ભગવાન, જે આખું જીવન બીજા માટે જીવતા આવ્યા એમની કોઈ ઈચ્છા અધૂરી ના રાખશો. ડોક્ટર સાહેબ, માજી. માજી, હવે તમને કેવું લાગે છે? બેટા, લાગે છે ભગવાનના બોલાવા આવી ગયા છે. ના ના માજી, આવું નહીં બોલો. તમે હમણાં જલ્દી સાજા થઈ જશો. જીવનભર બધાને સમજાવતી રહી. આજે મને સમજાઈ ગયું કે ધાવાની ઘડી આવી જાય ને ત્યારે માણસને ખબર પડી જાય છે. માજી, તમારે કંઈ કહેવું હોય તો નિસંકોચ થઈને કહો. મારી છેલ્લી ઈચ્છા છે. હા બોલો ને, હું પૂરી કોશિશ કરીશ. મારે મરતા પહેલા મારા દીકરાનું મોઢું જોવું છે. તમારો દીકરો? મને કહો ને ક્યાં રહે છે, એનું સરનામું આપો, હું હમણાં જ બોલાવી લઉં. એ નહીં આવી શકે બેટા. કેમ? કારણ કે એ અમદાવાદની જેલમાં છે. જેલમાં?
લોકો કહે છે એ ગુનેગાર છે, પણ મા માટે દીકરો ક્યારે ગુનેગાર બનતો નથી. એને ભૂલ કરી છે, પાપ કર્યું છે, એની સજા જ ભોગવી રહ્યો છે. પણ મારા માટે દીકરો આજે નાનકડો છે, જે મારી આંગળી પકડીને ચાલતા શીખ્યો છે. માજી પ્લીઝ રડશો નહીં, તમે શાંત થઈ જાઓ. માજી છેલ્લા ઘણા મહિનાથી બસ આ એક જ વાત કરે છે કે એકવાર હું મારા દીકરાને મળી લઉં, પણ એ નથી સમજાતું કે અમે એની ઈચ્છા કઈ રીતે પૂરી કરીએ. મરતા પહેલા મારે મારા દીકરાને એકવાર જોવો છે. માજી, હું તમારી આ છેલ્લી ઈચ્છા પૂરી કરવાનો પૂરો પ્રયત્ન કરીશ. નમસ્તે મેડમ. નમસ્તે વકીલ સાહેબ, આવો બેસો. રાજેશભાઈની તબિયત વિશે સાંભળીને ખૂબ દુઃખ થયું. ઓફિસના ઘણા નિર્ણયો અટકી ગયા છે. બેંકના કેટલાક દસ્તાવેજો છે, ટેક્સની ફાઇલ છે, આપણા સપ્લાયરના એગ્રીમેન્ટ છે. રાજેશભાઈની સહી વગર કંઈ આગળ વધી શકતું નથી. વકીલ સાહેબ, આવી સિચ્યુએશનમાં શું કરી શકાય? વકીલ સાહેબ, કોઈક તો રસ્તો હશે જ ને. રસ્તો છે, પણ નિર્ણય મેડમનો રહેશે. કેવો રસ્તો? જો તમે ઈચ્છતા હોય તો થોડા સમય માટે આપણે પાવર ઓફ એટર્ની બનાવી શકાય, જેથી કંપનીના રોજિંદા કામ અટકી નહીં જાય. પણ કોના નામે કરી શકાય? ના ભાભી, ના પ્લીઝ, તમે મારું નામ ના વિચારતા પ્લીઝ. અરે પણ કેમ? અરે ભાભી, મારા લીધે ઘણું બધું ઓલરેડી આ ઘરમાં થઈ ગયું છે, અને રાધા તો મને જીવતો જોઈ પણ નથી શકતી. જો મારા નામે આવું કંઈક થયું તો એ તમારા વિશે ખરાબ વિચારશે. પ્લીઝ ભાભી. પણ અત્યારે કંપનીને એક જવાબદાર વ્યક્તિની જરૂર છે. વકીલ સાહેબ, મારા માટે પૈસા કરતાં સંબંધ વધારે મહત્વના છે, ને હું ફરી આ ઘરના સંબંધોમાં ઝેર ભેળવવા નથી માંગતો. ધનરાજ, પ્લીઝ. ભાભી, આ ઘરમાં હું આશરો લેવા માટે આવ્યો છું, અધિકાર લેવા માટે નહીં. ને જો તમને એવું લાગતું હોય કે હું લાયક નથી તો હું આજથી ઓફિસે જવાનું બંધ કરી દઈશ. ના, હું ગેસ્ટ રૂમમાં રહીશ ભાભી, અને રાજેશભાઈનું ધ્યાન રાખીશ બસ. ધનરાજ, તમે મને ભાભી કહો છો, આ ઘરને પોતાનું માનો છો, અને હું તમારા પર શંકા કરું? વકીલ સાહેબ, જ્યાં સુધી મિસ્ટર પરીખ સાજા નથી થતા ત્યાં સુધી કંપનીની બધી જ જવાબદારી ધનરાજ સંભાળશે. અને એની માટે જે કંઈ દસ્તાવેજ રેડી કરવા છે એ પ્લીઝ રેડી કરો. ભાભી પ્લીઝ એકવાર તમે ફરી વિચાર કરી જુઓ. મારે આ બધામાં નથી પડવું. મેં વિચારી લીધું છે ને મને તમારા પર પૂરેપૂરો વિશ્વાસ છે. ઠીક છે મેડમ, હું બધા દસ્તાવેજો તૈયાર કરીને લઈ આવીશ. ધનરાજ, તમે જરાય ચિંતા નહીં કરો. મને તમારા પર પૂરેપૂરો વિશ્વાસ છે ને મને ખાતરી છે તમે મારો વિશ્વાસ નહીં તોડો. ભાભી, તમે જે મારા પર વિશ્વાસ કર્યો છે એ વિશ્વાસ માટે મારે મારો જીવ આપી દેવો પડે તો હું એ પણ આપી દઈશ. થેન્ક યુ ભાભી. આ દુનિયામાં સૌથી સસ્તું શું છે ખબર છે?
વિશ્વાસ. એકવાર માણસ વિશ્વાસ કરી લે પછી પોતાના જ હાથોથી પોતાની જ બરબાદીના કાગળ ઉપર સહી પણ કરી દે છે. રશ્મિ ભાભી, તમે મને ખાલી કંપની નથી સોંપી, તમે રાજેશ પરીખ ઉર્ફ આરપીનું આખું સામ્રાજ્ય મારા હાથમાં મૂકી દીધું છે. આરપી, હવે તારું શું થશે? માજીની છેલ્લી ઈચ્છા કેવી રીતે પૂરી કરીએ? વાત તો દિલને અડી જાય એવી છે, પણ અમદાવાદની જેલમાં બેઠો કેદી અહીંયા થોડો આવી શકશે? હા આવે, પણ એના માટે પરમિશન લેવી પડે, કાગળિયા બનાવવા પડે અને પછી અધિકારીઓની મંજૂરી મળે. પણ આ બધું કરવામાં ઘણા દિવસો વયા થાય. ડૉક્ટર સાહેબ, આપણી પાસે દિવસો નથી અને કદાચ કલાકો પણ નથી. તમે લોકો એમના દીકરાનું પૂરું નામ જાણો છો? હા, પણ એનાથી શું ફાયદો? અને કાયદો લાગણી જોઈને નિર્ણય નથી કરતો. સરકાર પણ એમ તરત જ પરમિશન નથી આપી દેતી. કદાચ ને જો આપણે અરજી કરીએ ને તો એનો જવાબ આવે ને ત્યાં સુધીમાં તો હું તમને ખોટી આશા આપવા નથી માંગતો, પણ આ રસ્તો બહુ જ મુશ્કેલ છે. જીવનભર બીજાના આંસુ લૂંટનારા માજીની આ એક જ ઈચ્છા પૂરી નહીં થાય એવું લાગે છે. ડૉક્ટર સાહેબ, એક રસ્તો છે. કયો રસ્તો? આપણે અમદાવાદ પોલીસ પાસે સ્પેશિયલ પરમિશન માંગીએ તો? પણ એ શક્ય છે? શક્ય છે કે નહીં એ તો હું નથી જાણતી, પણ જો આપણે પ્રયત્નો જ નહીં કરીએ તો હારી જઈશું ને. મેડમ, જેલમાંથી કેદીને બહાર લાવવા એટલું સરળ નથી. એ તો હું જાણું છું ભાઈ, પણ આપણે ક્યાં કેદીને છોડાવવાની વાત કરીએ છીએ. આપણે તો ફક્ત એક માને છેલ્લી ઘડી એના દીકરાને મળવાની એ તક આપવા માંગીએ છીએ. તો પછી પોલીસ સાંભળશે? જો આપણે સાચી વાત, ડૉક્ટરનો અભિપ્રાય અને માજીની પરિસ્થિતિ સમજાવીશું તો કદાચ કોઈ અધિકારીનું દિલ પીગળશે. રાધા મેડમ, આમાં સમય લાગશે અને મંજૂરી મળશે કે નહીં એની કોઈ ખાતરી નથી. પણ ડૉક્ટર સાહેબ, અત્યારે આપણી પાસે ફક્ત બે જ રસ્તા છે. એક તો આપણે કંઈ જ ના કરીએ અને આખી જિંદગી બસ અફસોસ કરીએ, અને બીજું આપણે છેલ્લા શ્વાસ સુધી પ્રયત્નો કરતા રહીએ. જો પરિણામ આપણા હાથમાં નથી, પણ પ્રયત્નો તો આપણા હાથમાં છે ને. આજે હું તમને સૌથી વધારે મિસ કરું છું પપ્પા. જો તમે હોત ને તો આ અશક્ય વાતને પણ શક્ય કરી દેખાડે. ક્યારેક ડૉક્ટરનું કામ દવા આપવાનું નથી હોતું, કોઈની છેલ્લી ઈચ્છા જીવતી રાખવાનું પણ હોય છે. ચાલો પ્રયત્ન કરીએ. માજી, હું તમને વચન આપું છું, ગમે એટલી મુશ્કેલીઓ આવે પણ હવે હું તમને તમારા દીકરા સાથે મળાવીને જ રહીશ. ઘણા લોકોએ આશા આપી પણ કોઈ પાછું વળીને આવ્યું નહીં. ખબર નહીં કેમ પણ આજે તારી વાત સાંભળીને મને લાગે છે
કે મારો દીકરો હવે દૂર નથી. તમે જરાય ચિંતા નહીં કરો. હવે તમારી દીકરી આવી ગઈ છે ને. ભગવાન તને સુખી રાખે, તારી બધી તકલીફો દૂર થાય. મારા આશીર્વાદ છે તને દીકરા. રાધા મેડમ, અરજી લગભગ તૈયાર થઈ ગઈ છે. તમે એકવાર વાંચી લો, પછી હું સેન્ડ કરી દઉં. હા. વાહ, સરસ. દરેક શબ્દોમાં એક માની પીડા દેખાય છે. હવે લાગણી નહીં, સત્ય બોલશે. અને જો આ સત્ય કાયદો સમજી ગયો ને, તો એક માં એના દીકરાને છેલ્લી વાર જોઈ શકશે. હું જરૂરી બધા ડોક્યુમેન્ટ્સ અટેચ કરી દઉં છું. યસ, બધા જોડાઈ ગયા. મેડિકલ સર્ટિફિકેટ, ઓળખના પુરાવા, અરજી. મેડમ, સેન્ડ કરું ને? હવે નિર્ણય ભગવાન અને કાયદો આ બંનેના હાથમાં છે. આપણે તો આપણું કર્તવ્ય પૂરું કરી દીધું. યારા ક્યાં રહી ગઈ? અરે બેટા, મારી સામે આ રીતે મોઢું ઢાંકીને આવવાની જરૂર જ નથી. અરે તમારી સામે નહીં, હું પેલા રાક્ષસથી બચવા માટે મોઢું ઢાંકીને આવી છું. કોણ રાક્ષસ? પેલો સ્વર? હા તો બીજું કોણ હોય? અરે બેટા, એનાથી ગભરાવાની કોઈ જરૂર જ નથી ને. તો ખોટું ટેન્શન લે છે. એ બિચારો અત્યારે પોતાની જ નજરમાં એટલો બધો પડી ગયો છે કે એની પાસે બીજા કોઈ માટે વિચારવાનો સમય જ નહીં હોય. હા, એ વાત પણ છે. તમને ખબર છે, જ્યારે ફાર્મ હાઉસની વાત બધાને કહેતો હતો ને, ત્યારે એનો કોન્ફિડન્સ જોવા જેવો હતો. હા, એને એમ હતું કે હમણાં હું કિયારાનું રહસ્ય બધાને કહી દઉં અને પછી કિયારાને ઘરની બહાર કાઢી મૂકું. બટ યુ નો વોટ, જેવું એને લેપટોપ ઓન કર્યું અને ફોલ્ડર ખાલી જોયું ને, ત્યારે એનો કોન્ફિડન્સ બૂમ ફુગ્ગાની જેમ ફૂટી ગયો. અરે એના ચહેરાનો તો રંગ જ ઉતરી ગયો હતો. બિચારાએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે એની સાથે આટલો મોટો કાંડ થવાનો છે. બેટા, આને કહેવાય સાયબર એટેક. જોત જોતામાં તમારી પાસે જે કંઈ પણ હોય એ બધું લૂંટાઈ જાય અને તમને ખબર પણ ના પડે, અને પડે તો તમે કંઈ કરી જ ના શકો. બિચારો શૌર્ય. મને લાગે છે ત્યાં સુધી આ વાત નીલાએ રાધાને પણ કહી હશે. બિચારીનું નાણાવટી પરિવારમાં પાછું આવવાનું જે સપનું હતું ને, એ સપનું પણ તૂટી ગયું. એના પર પણ મારી નજર તો છે જ બેટા, કારણ કે આરપીના કેસમાં એ મને વચ્ચે નડી શકે એમ છે. એટલે ગમે તેમ કરીને એનો કાંટો પણ કાઢવો પડશે. પણ કેવી રીતે? એવી રીતે એ તને હમણાં નહીં કહું બેટા, પછી કહીશ. ઇનફેક્ટ હું તને એક્શન કરીને દેખાડીશ. પણ એક વાત કન્ફર્મ છે કે આરપીની સાથે સાથે એની દીકરી રાધાની બરબાદી પણ નિશ્ચિત છે. પણ બેટા, આપણે કરી પણ શું શકીએ? આખરે વારસ તરીકે બાપના ગુનાઓની સજા દીકરીએ જ ભોગવવી પડે ને.
ડૉક્ટર સાહેબ, સવાર થઈ ગઈ, હજી સુધી કંઈ જવાબ નથી આવ્યો. ગવર્મેન્ટ પ્રોસેસમાં સમય લાગે છે, પણ આ ઇમરજન્સી કેસ છે એટલે મને વિશ્વાસ છે જવાબ જરૂર આવશે. મને તો માજીની બહુ ચિંતા થાય છે. ગઈકાલે રાત્રે પણ વારંવાર એક જ વાત કહેતા હતા કે મારા દીકરાને એ લોકો મળવા તો દેશે ને. એમની આંખોમાં આશા મેં પણ જોઈ છે, અને એટલે જ આપણે હાર માનવાની નથી. ડૉક્ટર સાહેબ, મેં માજીને વચન તો આપ્યું છે, પણ જો પરમિશન ના મળી તો શું એક માની છેલ્લી ઈચ્છા અધૂરી રહી જશે?